નમસ્કાર ગુજરાત ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। મિત્રો, પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તાની જાહેરાત થઈ ગઈ છે। પિતા અને પુત્ર બંનેને પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો મળવાનો છે, પરંતુ ક્યારે મળશે એ અંગે હજુ સુધી કોઈને પણ ખ્યાલ નથી। સરકાર દ્વારા હજુ સુધી શું કહેવામાં આવ્યું છે કે 2000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં કઈ તારીખે જમા કરવામાં આવશે એ અંગેની માહિતી આજના વિડીયોમાં જાણીશું। એ સિવાય પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પિતા અને પુત્ર બંનેને ખેડૂતો હોય તો ખેડૂતોને છે એ 2000 રૂપિયા મળવા જ જોઈએ। એ હપ્તો મળવાનો છે કે નહીં એ અંગેની પણ ઓફિશિયલી જે માહિતી છે એ આજના વિડીયોમાં જણાવીશું। તો મિત્રો, આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં આજની માહિતી વિડીયો છે એ શેર કરી દેજો। તેમજ ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલ પર જે પણ મિત્રો નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવી દરેક માહિતી છે તમને સમયસર મળતી રહે। હવે મિત્રો, સૌપ્રથમ જણાવી દઈએ કે 19મા હપ્તાની તારીખ છે કઈ છે। તો પીએમ કિસાન યોજના અંતર્ગત 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો અને મીડિયા રિપોર્ટ અનુસાર માહિતી પણ મળી રહી છે કે પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો છે એ જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં અથવા તો ફેબ્રુઆરી મહિનામાં બહાર પાડવામાં આવી શકે છે। જો કે હજુ સુધી આ અંગે કોઈપણ સત્તાવાર માહિતી અથવા તો સત્તાવાર જાહેરાત નથી થઈ, પરંતુ એક અનુમાન એવું લગાવવામાં આવી રહ્યું છે કે જેમાં પીએમ કિસાન યોજના અંતર્ગતનો હપ્તો હવે આવનારા ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં, એટલે કે આ જાન્યુઆરી મહિનો તો હવે પૂરો થવા આવ્યો છે મિત્રો, તેમ છતાં હજુ સુધી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં પીએમ કિસાન યોજના અંતર્ગત કોઈ પણ અપડેટ નથી, પરંતુ હવે ફેબ્રુઆરી મહિનાના આખા મહિના અંત દરમિયાન છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં પીએમ કિસાન યોજના અંતર્ગતનો 19મો હપ્તો છે જમા થઈ શકે છે। અને એ પહેલાં તમને જણાવી દઈએ કે તમારે 2 કામ કરવાના છે। જો તમારે આ હપ્તો જોઈતો હોય તો ફરજિયાતપણે આ 2 કામ તમારે કરાવવાના છે, જેમાં સૌપ્રથમ તમારે ફાર્મર રજિસ્ટ્રી છે કરાવવાનું છે, ફાર્મર આઈડી કાર્ડ મેળવવાનું છે। ખેડૂત ડિજિટલ પ્લેટફોર્મ મારફતે તમારે તમામ વિવિધ યોજનાઓ છે, યોજનાઓનો લાભ છે એ અને ધિરાણ સંબંધિત જેટલા પણ લાભ છે અને માર્કેટિંગ યાર્ડ સંબંધિત કે પછી માર્કેટ સંબંધિત જેટલી પણ જાણકારી છે તમને સરળતાથી આ ફાર્મર આઈડી કાર્ડના માધ્યમથી મળી જશે। તો પીએમ કિસાન યોજના અંતર્ગતનો જો તમારે 2000 રૂપિયાનો હપ્તો જોઈતો હોય તો પણ તમારે આ ફાર્મર આઈડી કાર્ડ છે કઢાવવાનું છે, ખેડૂત રજિસ્ટ્રેશન કરાવવાનું છે। એના માટે તમારે પોતાનું આધાર કાર્ડ અને આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય એ 7-8-12ની નકલની વિગતો, ડોક્યુમેન્ટ, કેટલાક ડોક્યુમેન્ટ ગામ પંચાયતે અથવા તો ઈ ગ્રામ સેન્ટર અથવા તો કોમન સર્વિસ સેન્ટર છે ત્યાં તમારે ફોર્મ ભરવાનું રહેશે। હવે ફાર્મર આઈડી કાર્ડ તમારી પાસે બની જાય એટલે સરકારી યોજનાઓનો તમામ લાભ છે તમને મળવા મળે છે। હવે ખેડૂતોને દર વર્ષે જે 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે એ નાણાકીય સહાય દર 4 મહિનાના અંતરે એક વખત આપવામાં આવે છે। ઘણા બધા ખેડૂત મિત્રો એવી કમેન્ટ કરતા હોય છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ હપ્તાની રકમમાં કોઈ પણ પ્રકારનો વધારો થયો છે કે નહીં। તો તમને જણાવી દઈએ કે હજુ સુધી મિત્રો સરકાર દ્વારા એવી કોઈ પણ પ્રકારની જાહેરાત કે પછી આ 2000 રૂપિયાનો હપ્તો જે આપવામાં આવે છે એ હપ્તામાં હજુ સુધી કોઈ પણ પ્રકારની ફેરફાર કરવામાં આવ્યો નથી। પણ એક વાત તમને જણાવી દઈએ કે 2000 રૂપિયાનો જે હપ્તો દર વર્ષે આપવામાં આવે છે એમાં 6000 રૂપિયાની રકમ છે જમા થતી હોય છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં। જો ખેડૂતો આ 6000 રૂપિયાની રકમ લે છે તો એમને માનધન યોજના અંતર્ગત પણ લાભ આપવામાં આવે છે। બીજી અન્ય ઘણી બધી ખેડૂત હિતલક્ષી નિર્ણયો છે, યોજનાઓ છે, દરેક યોજનાઓ થકી છે એ ખેડૂતો લાભ લઈ શકે। તો તમે અત્યારે પીએમ કિસાન યોજના અંતર્ગત જોડાણ કરેલું છે અથવા તો જોડાયેલા છો કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। હવે મિત્રો, પીએમ કિસાન યોજનાનો લાભ તમને મળવાનો છે કે નહીં એ પણ તમે ઓનલાઈન ઘરે બેઠા ઓનલાઈન ચેક કરી શકો મોબાઈલના મારફતે। હવે આ વખતે છે તમારે મિત્રો આ જાણવું હોય કે તમારું નામ પીએમ કિસાનની યોજનાની લિસ્ટની યાદી છે એમાં છે કે નહીં, તો એના માટે તમારે સૌપ્રથમ પીએમ કિસાન યોજના સત્તાવાર વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર સર્ચ કરવાનું છે। ત્યારબાદ તમારે નો યોર સ્ટેટસ ઉપર ક્લિક કરવાનું છે। અહીંયા રજિસ્ટ્રેશન નંબર નાખવાનો છે। જો તમને રજિસ્ટ્રેશન નંબર ખ્યાલ ન હોય અથવા તો રજિસ્ટ્રેશન નંબર યાદ ન હોય તો અહીંયા તમે છે એ ગેટ રજિસ્ટર નંબર ઉપર ક્લિક કરીને તમારો રજિસ્ટ્રેશન નંબર છે એ ચકાસી શકો અથવા તો પ્રાપ્ત કરી શકો છો, મેળવી શકો છો। જો તમારું રજિસ્ટ્રેશન સક્સેસફુલ થઈ જાય, રજિસ્ટ્રેશનનો નંબર આવી જાય તો તમારે ત્યાં રજિસ્ટ્રેશન નંબર નાખી કેપ્ચા કોડ એન્ટર કરી અને તમારા ગામની અંદર તમારું લિસ્ટનું નામ જે જાહેર કરવામાં આવે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનું એ નામ એમાં જો હોય તો તમને 2000 રૂપિયાનો હપ્તો મળશે।
તો ખાસ કરીને ચેક કરી લેજો અને વધારે માહિતી જોતી હોય અથવા તો અપડેટ જોતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો.